એકાદશી 11 નું વ્રત કરવાથી બહુ મોટા ફળની પ્રાપ્તિ થાય છે. 31 પર્યાનો ઉદ્ધાર કરનારી એકાદશી છે. 1,00,000 સાધુને 60,000 વર્ષ સુધી જમાડે એટલા ફળને દેનાર યથાશાસ્ત્ર કોઈ કરે તો એકાદશી છે. અને એકાદશીને દિવસે જે અનાજ ખાય, અનાજ નથી ખાતો તો મહારાજ કહે પાપ માત્ર અન્નની અંદર વાસ કરીને વસે છે, પછી કોળીએ કોળીએ પાપ ખાય છે. એકાદશી દિવસે અનાજ ખાઈને કેટલું પાપ લાગે તો કે પોતાની માતાની હત્યા કરે, ગુરુનું ખૂન કરે અને પિતાને મારી નાખે, અને જેટલું પાપ લાગે એટલું પાપ 11 દિવસે જે અનાજ ખાય છે એને લાગે છે. ભગવાનના ભક્તો આ ખલકાને કે એટલું સાચવશું ને તોય એક દાડો બધા ભેળા થઈને ઠૂઠામ દે. આને બહુ સાચે વાંચ્યું ન કરો. હમણાં ટાઈફોઈડ ટટકાર્યો, ડોક્ટર કે 1 મહિના સુધી ખબરદાર જો અનાજ લીધું છે તો હોજરીમાં હોલ પડી જાય. ભાઈ ખાય અનાજ લે. આ જીવ કર્મવશ ઘણું બધું કરે છે પણ પરમાત્માને રાજી કરવા માટે નથી કરતા. એકાદશીના દિવસે ભગવાનના ભક્તો ક્યારે અનાજ જમશો નહીં. જે પતિ પત્ની લડ કરે, બાદ કરે, નાના બાળકો એને જોશે. પહેલા તો બાળકને જેટલી માં વાલી હોય એટલું કોઈ વાલું ન હોય. તમે તમારા બાળકના દુશ્મન બની રહ્યા, દુશ્મન પિતા નહીં દુશ્મન બની રહ્યા છે. એ બાળક તમને લાગે 5-7 વર્ષનું પણ જિંદગીમાં નહીં ભૂલે. એની દ્રશ્ય ભૂલાશે નહીં. પિતા માર મારતો માં એની આંખોમાં આંસુઓની ધારાઓ જતી હોય, બાળક જિંદગીમાં નહીં ભૂલે. અને એનું વટક પડે, વાળશે જ્યારે મોટો થશે ત્યારે. માટે મહેરબાની કરીને ભૂલ કરશો નહીં. અને મા બાપ લડ કરે એમાં બાળકની દિશા એની અંદર ક્યાંથી સંસ્કારો આવે? તો ત્યાં સુધી કહો, માનો કે 2 શબ્દ કહેવા પડે એવું હોય તો પણ પોતાના સંતાનની હયાતીમાં ક્યારેય નહીં કહેશો. પોતાના બાળકોની હયાતીમાં મર્યાદાની બહાર જિંદગી પણ નહીં જીવશો. અરે હું તો ત્યાં સુધી કહું, ઘરમાં પતિ પત્નીના દાંપત્ય પણાના ફોટા હોય તો પણ મર્યાદાની બહાર રાખશો નહીં. તમારા બાળકો એના મિત્રને બતાવી શકે કે આ મારા મમ્મી છે ને મારા પપ્પા છે, એટલે મર્યાદયુક્ત ફોટા તમે પડાવજો. પરિવારને સુખી કરવા માંગતા હોવ તો એક વાતનું પૂર્ણ અનુસંધાન રાખજો. ઊંચાઈ મળે કે નીચાણ પ્રાપ્ત થાય, બે જગ્યાએ ભગવાન, બેમાં ભગવાન છોડી દેવાની શક્યતા છે. યાદ રાખજો. ઊંચાઈ પ્રાપ્ત થાય પછી માણસના મનમાં એમ મનાય મારે કોઈની જરૂર નથી, હવે કોઈની જરૂર નથી, એટલે બધાને તો છોડે, ભગવાનને છોડી દે. પણ યાદ રાખજો, ગમે તેટલી ઊંચાઈ પ્રાપ્ત થાય, દુનિયામાં કોઈની જરૂર પડે કે ન પડે, જરૂર હોય કે ન હોય, પણ હૃદયમાં ખચિત કરજો કે મારે ભગવાનને, ભગવાનના એકાંતિક સંતો ભક્તોની જરૂર તો પડવાની. એનો સંગ કદી છોડશો અને ભૂલશો નહીં. ગમે તેટલું નીચાણ પ્રાપ્ત થાય, માણસ ક્યારે કે જે ક્ષેત્રમાં જાય તો ફેલ થાય, જે ક્ષેત્રમાં જાય ફેલ થાય, હરેરી જાય. અને મનમાં એમ મનાય છે આ દુનિયામાં હવે મારું કોઈ નથી, હવે દુનિયામાં મારું કોઈ નથી, ત્યાં જીવન ટૂંકાવાનો સંકલ્પ કરવા માંડે. પણ ભૂલતાની દુનિયામાં કોઈ હોય કે નહીં આપણું, પણ ખરા ટાઈમે ભગવાનને, ભગવાનના ખરા સંત આપણા જ રહેવાને વાતને જિંદગીમાં ભૂલશો.